તો મિત્રો કેમ છો? અમે લોકો માનુબેનને લઈને બહાર નીકળ્યા છીએ, કારણ કે માનુબેન 3 દિવસથી બરવાળામાં બોર થતા હતા અને અમે માનુબેનને લઈને બહાર નીકળ્યા છીએ. ક્યાં નીકળ્યા છીએ છોકરાઓ? આપણે વેળાવદર એટલે કે બ્લેક બક સફારી છે, ત્યાં આ લોકોને લઈને જઉં છું. અહીંયા જવા માટે તમને રૂટ પણ સમજાવી શકું છું અત્યારે, કે છેલ્લે સમજાવું. આમ તો છેલ્લે સમજાવીશ ક્યાં થઈને જવાય. તો મિત્રો ટુ બી કન્ટિન્યુ આ વ્લોગ પૂરો જોજો, બરાબર? બહુ લાંબો વ્લોગ નહીં બનાવું, બધી 5-6 મિનિટનો બનાવીશ. તો ટુ બી કન્ટિન્યુ મિત્રો આ વ્લોગ જોજો, ને આ વ્લોગ તમને યુટ્યુબ પર પણ જોવા મળશે અને ફેસબુક પર પણ. ચલો, જય માતાજી મિત્રો. પાટણા ગામ થઈને તમારે આ અંદર જવાનું છે, બરાબર? અને અહીંયાથી તમને બ્લેક બક સફારીનો રૂટ મળશે. તો આ તો અમે જો કે જઈએ છે તો બહુ જોરદાર એટમોસ્ફિયર છે મિત્રો, તો મજા પણ આવશે. ઠંડો પવન આવી રહ્યો છે અને માનુબેન નું મોઢું સેટ ચડી ગયેલું છે, રીસાયેલા છે માનુબેન, તો છે, ગુચ્છામાં છે. ચલો તો મિત્રો આજે વ્લોગ નાનો છે એટલે જલ્દી પૂરું કરવાનું છે. જય માતા. તો મિત્રો આવી ગયું છે બ્લેક બક હરણનું અભયારણ્ય, એટલે કે આ કેટલું ફાઇન. હા, જો મસ્ત બનાવ્યું. જો આઈ થિંક આ મુંદુરા છે. જો સફારી પાર્ક આવી ગયું છે અને હવે અહીંથી અંદર એન્ટર થશું. મને લાગે છે રજા લાગે છે સોનું. અરે યાર ऐसे क्या बात कर रहे हो? તો આવી ગયું ને, જોરદાર છે મિત્રો. નેશનલ પાર્ક આવી ગયું છે અને પહેલા જ મોરના દર્શન થઈ ગયા છે સરસ મજાના. ના નીકળી જાય ગાડી. અને અહીંયા તમને જીપ પણ અવેલેબલ છે, જીપ પર તમે જઈ શકો છો, બરાબર? 1 મિનિટ. તો તમે જોઈ શકો છો બધું મિત્રો. આ મોટી વિશાળ જગ્યામાં અહીંયા હરણો છે. તો ચાલુ છે હાઈનાસ પણ છે અહીંયા. અને જો આ ઢીંગા ચકા ગાંડા થઈ ગયા. તો હું હવે ટિકિટ લઈ આવું. ચલો, તો ટિકિટ લેવા માટે તમારે અહીંયા આવવું પડે. અને ટિકિટ એકી સાથે તમે જો 7 જણા હોય તો તમારે જીપ લેવી કમ્પલસરી છે. અને જો તમારી ગાડીમાં જગ્યા હોય તો તમારે ગાઈડ જોવા અને સાથે લઈ જવા જરૂરી છે. અને 7 જણાના 1000 રૂપિયા છે અને 400 રૂપિયા ગાઈડના છે, 2000 રૂપિયા જીપના છે. તો આપ જોઈ શકો છો અહીંથી બધું. અને તમને ખુલ્લી ઓપન જીપમાં અંદર લઈને જાય છે અને તમને બધું જ બતાવે છે, બરાબર? જી બેટા, ચલો. સો ફાઇનલી અમારી ગાડી રેડી અને રામપેરી અહીંયા મૂકીને અમે રામદુલારીમાં બેસશું. તો મિત્રો ટુ બી કન્ટિન્યુ. આમ જો આમ જો પેલી આમ જોઈ લે. તને કોને આગળ બેસવાનું? ચલો પાછળ. ચલો હવે બધા બેસી ગયા છે. ચલો મિત્રો હવે નીકળીએ છો અમે. જો સામે હરણ છે, બધા દેખાય છે તમને લોકોને છે ને? જો નાના બચ્ચા છે. જો હા. તો મિત્રો કેટલી સરસ એટમોસ્ફિયર છે, તમે જોઈ શકો છો. આ હવા આવે ને એટલે મને સાસણની યાદ આવી જાય છે કે રિસોર્ટ ઉપર હવે જવું પડશે, કારણ કે જોરદારનું છે ને. જરૂરથી મુલાકાત લેજો ને. ખરેખર વેળાવદરની મુલાકાત આ સિઝનમાં જ મજા આવે, તો જરૂરથી જજો મિત્રો, બરાબર? અને બહુ જોરદારનો આખો રૂટ છે એ બધું. ગાઈડ બહુ વ્યવસ્થિત છે, બધા બહુ સરસ રીતે બતાવશે તમને લોકોને. જો આ આગળ વધવું છે ને, જોયા રાખો. તો મિત્રો આ છે, તમે જોઈ લો, સરસ મજાનું લોકેશન. એકદમ જોરદાર પવન છે. માનું ઉપર પહોંચી ગઈ છે. તો ભાઈ અહીંયા કેટલા છે?
કેટલા સ્ક્વેર યાર્ડમાં કેટલા કિલોમીટરમાં આખો એરિયા છે? આખો એરિયા 34.52 સ્ક્વેર કિલોમીટરમાં છે અને 10 થી 12 કિલોમીટરના અંદર રૂટ છે. આમાં બે પાર્ટ છે. આપણે અત્યારે ફરીએ ને આખું ગ્રાસલેન્ડ છે. ઓકે. અને એક સામેનો પાર્ટ છે, ત્યાં વેટલેન્ડ આવેલું છે. ઓકે. એટલે પાણીવાળો વિસ્તાર છે અને ત્યાં એક મોટું લેક છે, તળાવ. ઓકે. તો ત્યાં ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે, માઇગ્રેટ. ઓકે. અને ખાસ કરીને આપણે અહીંયા મેઇન બ્લેક બગ માટેનું છે. બ્લેક બગ છે મેઇન. બીજા એ સિવાયના નીલગાય છે, વુલ્ફ છે, હાઈના છે, જેકલ છે, 10 ટાઈપના એનિમલ છે. ઓકે. તો તમે બહુ બધા સિંહ તો જોઈ લીધા હોય, પણ તમારે બ્લેક બગ જોવો હોય, હાઈના જોવો હોય, વુલ્ફ જોવો હોય તો આવી શકો છો વેળાવદર. અને બહુ જ જોરદારનો એટમોસ્ફિયર હોય છે સાહેબ અહીંયા, અને ફોટોગ્રાફી પણ મસ્ત કરી શકો છો. તો લોકેશન એડ કરી દઈશ કે ક્યાંથી જવાય ત્યાં, તો જરૂરથી વિઝિટ લેજો મિત્રો. ભાવનગરથી પણ નજીક છે, ધંધુકાથી પણ નજીક છે, બોટાદથી પણ નજીક છે. તો આપ સૌને ખાસ વિનંતી કે જો તમે સાળંગપુર આવો છો તો સાળંગપુરથી તમે અહીંયા આવી શકો છો મિત્રો. તો જોતા આ બ્લેક બગ દેખાઈ ગયો. જો આ કોણ છે? ઠંડી લાગી. મનુ કેવી ઠંડી લાગી? હે મનુ? બહુ બધી લાગી ને મને. જો માનુને ઠંડી લાગે છે. તો સાહેબ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અમારે તાત્કાલિકના ધોરણે પાછું જવું પડશે, કારણ કે બહુ મોટો વિસ્તાર છે ફરવાનો, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. પાછું અમારે ભરવાડા પહોંચવાનું છે. અમે ભીના થઈ જશું તો ગાડી આખી ભીની થઈ જશે. તો ચલો થોડી વાર રહીને મળીએ મિત્રો. તો અહીંયા છે નીલગાય એના બચ્ચા સાથે. જો અમારે જો અહીંયા રોજડા છે ને, કેટલા બધા છે. જો ઝુંડમાં છે. આ ઉભો બધો ઉઠી ગયા ક્યાં ભાઈ? છે ને જોરદાર. मान्यता क्या कर रही है? ओ हम तो मान्यता तो जो देखो देखो मान्यता देखो. जो मस्त बताओ जल्दी जो. અવાજ કરો ને તો જતા રહો, ભાગી જાય. છે કઈ ઉભો તો હમણાં દેખાતો જ. તો જુઓ તમે બીજા સામે બેઠા છે. જો લપેન બેઠા છે. શો ફાઇનલી જઈને આવી ગયા અને બધા ટાટા બોળ જેવા થઈ ગયા. હીટર ચાલુ કરવાનું કહે છે કે ફટાફટ હીટર ચાલુ કરો, કારણ કે આ લોકોને વિના વરસાદમાં થઈ ગયા અને ટાટ ફૂલ પડવા માંડી. તો કેવું લાગ્યું મિત્રો? મજા આવી છોકરાઓ? મજા આવી માનુ? મજા આવી ને? हाँ हरण देखे के नहीं? डियर देखे. छोटे देखे, फिर बड़े देखे, उनसे भी बड़े देखे. તો અહીંયા આવવા માટે હું તમને ખાસ કહી દઉં, જો બોટાદથી બાજુ આવો, બોટાદથી તમારે પાટણા, તમારે પાણીની આગળ પાટણાની આગળ તમારે રાજગઢ આવે, રાજગઢથી આગળ વેરાવળ આવે. તમે વેરાવળ આવીને તમે અહીં આવી શકો છો મિત્રો. કે વેળાવદર એવી મજા આવે તમને કે વાત જવા દો. પણ આ એક વસ્તુ એવી છે કે અહીંયાના એટમોસ્ફિયર પ્રમાણે હવે ભાલ પંથક કહેવાય અમારો. ભાલમાં ગરમી બહુ લાગે, એટલે સવારના મોર્નિંગના ટાઈમમાં અથવા તો સાંજના ઇવનિંગના ટાઈમમાં આવું. ખાસ નૂનના ટાઈમમાં ગરમીમાં નૂનના ટાઈમમાં ન આવું, કારણ કે નૂનના ટાઈમમાં આવો તો તમે હેરાન થઈ જાઓ, અને શિયાળામાં આવો તો ગમે ત્યારે મજા જ આવે. પણ જરૂરથી મુલાકાત લેજો. અને આજે પાછો તાવો છે મેરલીમાન મંદિરે અમારો, તો જરૂરથી આજે પાછા દર્શન કરવા જશું માતાજીના. અને આ વ્લોગ અહીંયા પૂરું કરું છું મિત્રો. જરૂરથી અવશ્ય મુલાકાત લેજો. અને વિડીયો સારા લાગ્યો હોય, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને
મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. કમેન્ટ કરો ને શેર કરો. ચાલો બાય બાય. જય માતાજી.